કચ્છની ફાળવાયેલા નર્મદાના પૂરતા 1 મિલિયન એકર ફીટ પાણીને છેક નખત્રાણા અબડાસા સરહદી વિસ્તારના ગામડામાં પહોંચાડીને નાના મોટા 30 ઉપરાંતના ડેમો ભરવાની માંગો પોકારી રહી છે। ત્યારે નખત્રાણા તાલુકાના 4 ગામોમાં આવેલા સમગ્ર તાલુકાને અને ભુજના મુખપરા ગામડાને પાણી પહોંચાડતા નર્મદાના 4 કોમ્પ્લેક્સમાં પૂરતા પ્રમાણમાં નિયમિત પાણી પહોંચાડવામાં આવે તો તાલુકામાં પાણીનો પોકાર ન ઉઠે તેવું ખેડૂતો, વેપારી અને પ્રબુદ્ધ નાગરિકો જણાવી રહ્યા છે। નખત્રાણા નજીક ચત્રભુજની આટી પાસે આવેલો કોમ્પ્લેક્સ ટાંકામાંથી 22 ગામોને 11 પરા અને 3 MLD નર્મદાનું પાણી મળે છે। તેની જરૂરત છે 4.5 MLD। તો બંને તેમજ ઉલટ ગામને પાણી અનિયમિત મળવાની રાવ ઉઠી હતી। મંજલ હાઈવે રોડ માધાપર તરફ જતા રસ્તા પર નર્મદા નીરનું કોમ્પ્લેક્સ આવેલ છે, જે 15 ગામો અને 3 પરાને પાણી પહોંચતું કરે છે। અમુક ગ્રામ પંચાયતો પોતાના બોર પર આત્મનિર્ભર છે, ત્યાં અમુક ગામોમાં નિયમિત પાણી મળતું નથી તેવી રાવ ઉઠી છે। કોંબડી કોમ્પ્લેક્સમાંથી 17 ગામો અને 10 પરાને પાણી અપાય છે। આગામી હાજીપીરના મેળામાં પાણીની વધુ ખપત પડશે તો નરા ડેમ તેમજ બોર વાટે પાણી મળશે તેવું પાણી પુરવઠા તંત્રએ કહ્યું હતું। વરમસેડાથી 12 ગામોને નર્મદાના 5 લાખ લીટર પાણી અપાય છે। અમુક ગામોમાં પાણી પુરવઠાના કોમ્પ્લેક્સમાં નર્મદાના નીર ઉપરાંત 40 થી 45 બોર વાટે પાણી અપાય છે। નખત્રાણા તાલુકામાં પાણી પુરવઠાના અધિકારી સામે પણ અનેક આક્ષેપો થઈ રહ્યા છે, તે તમામની સામે તપાસની માંગ ઉઠી છે। ઉપરાંત તાલુકામાં અને ગેરકાયદેસર નળ કનેક્શન અપાય છે તે પાણી ચોર સામે પણ કાર્યવાહીની માંગ ઉઠી છે। પાણી પુરવઠા મંત્રી પાસે પણ રજૂઆત થઈ છે। તાલુકામાં હાલે પાણીનું ચિત્ર ધૂંધળું દેખાઈ રહ્યું છે। ઉનાળામાં રાવ ઉઠશે તે નક્કી છે।